વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 6 દોરવણી. એની અંદર આજે આપણે પ્રશ્ન જોવાનો છે અસરકારક માહિતી સંચારના અવરોધો. તો કે ભાઈ માહિતી સંચાર છે એને આપણે અસરકારક બનાવવો છે. અસરકારક એટલે શું? તો કે ભાઈ અસર ઉપજાવનારું. જે માહિતી સામેવાળી વ્યક્તિને પહોંચાડેલી છે એ વ્યક્તિ એ માહિતીને સમજી જાય અને આપણો જે હેતુ છે, આપણો જે લક્ષ્યાંક છે એ સિદ્ધ થઈ શકે એવી રીતની કામગીરી માહિતી સંચારની અંદર થાય તો કે એને અસરકારક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. તો એના અવરોધોની અંદર આપણે જોઈએ તો કે ભાઈ માહિતી સંચારની કાર્યક્ષમતાનો આધાર તેની સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની બુદ્ધિશક્તિ અને નિષ્ઠા પર રહેલો હોય છે. તો કે ભાઈ આપણે માહિતીની આપ-લે કરીએ છીએ, એની અંદર સફળતા ક્યારે મળશે? તો એ સફળતા ક્યારે મળે? એ સરસ રીતે કામગીરી ક્યારે થાય? તો કે ભાઈ જે અધિકારીઓ છે કામ કરતા હોય, જે કર્મચારીઓ કામ કરતા હોય, એની પાસેથી બુદ્ધિ શક્તિ કેવી છે, એ વ્યક્તિની ધંધાકીય કામ પ્રત્યેની નિષ્ઠા કેવી છે, એના ઉપર સફળતાનો આધાર છે એ રહેલો હોય છે અને કાર્યક્ષમતાનો આધાર રહેલો હોય છે. તો કે કેટલી ગતિએ આ કામગીરી થઈ શકે છે એના આધારે સફળતા કે નિષ્ફળતા છે એ નક્કી થતી હોય છે. પરંતુ માહિતી સંચાર એ માનવીય પ્રવૃત્તિ હોવાથી માનવીની મર્યાદાઓ જેવી કે લાગણી છે, ભૂલ છે, અનુમાનો છે, અસમજ છે, અવિશ્વાસ છે, ડર છે વગેરે માહિતી સંચાર વખતે અવરોધકો બને છે. તો કે ભાઈ માહિતી સંચાર છે એ માનવી દ્વારા થાય છે, જેના પરિણામે કેટલાક માણસો છે તેની કેટલીક મર્યાદાઓ હોય. કેવી? તો કે ભાઈ લાગણી, એક વ્યક્તિની બીજી વ્યક્તિ સાથેની લાગણી, ભૂલો, માત્ર ને માત્ર અનુમાનો કરી લેતા હોય છે કે આવા પરિણામ મળશે આ કામ થવાથી, વ્યક્તિની અસમજ, એક વ્યક્તિનો બીજી વ્યક્તિ સાથેનો અવિશ્વાસ, ડર વગેરે માહિતી સંચાર વખતે અવરોધક છે એ બનતા હોય છે. અને આવા અવરોધો છે નીચે મુજબ છે. અહીંયા 5 માર્ક્સની અંદર તમને પ્રશ્ન પૂછે શું? તો કે ભાઈ અસરકારક માહિતી સંચારના અવરોધો સમજાવો. તો એની અંદર નંબર પહેલો કીધો છે સ્પષ્ટ આયોજનનો અભાવ. તો કે ભાઈ માહિતી મોકલતા પહેલાં કઈ માહિતી કયા ક્રમમાં કોને મોકલવાની છે તેનું આયોજન કરવામાં ન આવે તો માહિતી આપનાર અયોગ્ય, અસ્પષ્ટ અને અધૂરી માહિતી આપે છે. તો કે આપણે જે વ્યક્તિને માહિતી મોકલવાની છે એની પહેલાં આપણે વ્યવસ્થિત જે તે માહિતીને ક્રમ આપવો જોઈએ. ઉદાહરણ તરીકે આપણે પ્રવાસની અંદર જતા હોય તો એના માટે આપણે શું લખીએ? તો કે ભાઈ 9 વાગ્યે સાંજે તો કે ભાઈ પ્રવાસમાંથી નીકળશું. સવારે તો કે ભાઈ પહેલું સ્થળ કયું લેવાનું છે, બીજું સ્થળ કયું લેવાનું, ત્રીજું સ્થળ કયું લેવાનું, એમ કરતાં કરતાં ત્યાંથી પાછા આપણે કેટલા વાગે રવાના થશું, અહીંયા પાછા આપણે કેટલા વાગે પહોંચશું. બરાબર છે? આને શું કહેવાય? તો કે ભાઈ માહિતી આપણે ક્રમવાર મોકલેલી છે. એ જ સાથે લગ્નની કંકોત્રીની અંદર પણ એવું કીધેલું હોય છે તો કે ભાઈ આ તારીખે સવારની અંદર મંડપ રોપાણ હશે, પછી તો કે ભાઈ આટલા વાગે જમણવાર હશે, આટલા વાગે તો કે દાંડિયા રાસ હશે, આટલા વાગે તો કે ભાઈ જાન જવાની હશે, આટલા વાગે તો કે હસ્તમેળાપ હશે. જે તે જગ્યાએ જાન જવાની છે અહીંયા જમણવાર એનું સ્થળ આપેલું હોય. તો આ બધી માહિતીને ક્રમબદ્ધ માહિતી કહેવામાં આવે છે. જો આ બધી માહિતી છે એ આડાઅવળી આપેલી હોય, અવ્યવસ્થિત આપેલી હોય, અસ્પષ્ટ આપેલી હોય, અધૂરી આપેલી હોય તો જેના પરિણામે જે વ્યક્તિને માહિતી આપવાની છે એ વ્યક્તિ છે પોતે એ માહિતીને સમજી શકવાનો નથી. બરાબર છે? તો કે ભાઈ અહીંયા સ્પષ્ટ માહિતી મોકલવા માટે સ્પષ્ટ આયોજન છે તે હોવું જરૂરી છે. જો અસ્પષ્ટ આયોજન હશે તો કે ભાઈ સ્પષ્ટ આયોજનનો અભાવ હશે તો માહિતી છે એ સારી રીતે બીજી વ્યક્તિને પહોંચાડી શકાશે નહીં. નંબર બીજો કીધો છે ભાષાંતરની ભૂલો. તો કે ભાઈ મધ્ય સપાટીએ કાર્ય કરતી વ્યક્તિઓ ઉપરી અધિકારીઓ પાસેથી સંદેશાઓ મેળવતા હોય છે. આ સ્વાભાવિક છે ભાઈ. તો કે ભાઈ ઉચ્ચ સપાટી છે એ હર હંમેશને માટે મધ્ય સપાટીએ માહિતી છે એ મોકલતા હોય છે. આવા સંદેશાઓ માતૃભાષામાં ન પણ હોય તો કે ભાઈ પ્રાદેશિક ભાષાની અંદર ન હોય, અંગ્રેજીની અંદર હોઈ શકે છે. તો કે આ માહિતીનું અર્થઘટન કરીને માહિતીને નીચલી સપાટીએ તરફ મોકલવામાં આવે ત્યારે ભાષાંતરની ભૂલ થવાની શક્યતા રહેલી હોય છે. આપણે અમુક સ્પેલિંગ જોતા હોય તો એની અંદર માત્ર ને માત્ર અનુમાન કરી લેતા હોય.
તો કે આ બાબત સાથે આવા અક્ષરો છે તો એનું ગુજરાતી છે એ આ જ થતું હોય, આ વાક્ય છે એ આવું જ કહેવા માગે છે એવું આપણે સમજીએ અને નીચે જે વ્યક્તિ તળ સપાટીએ કામદાર કામ કરે છે એને આપણે એવી રીતની માહિતી પહોંચાડીએ તો જેના પરિણામે શું થાય તો કે ભાઈ માહિતી સંચારની જે અસરકારકતા હોવી જોઈએ એવી અહીંયા હોઈ શકતી નથી. જેવું આપણે પરિણામ પ્રાપ્ત કરવું છે એવું પરિણામ આપણે પ્રાપ્ત કરી શકતા નથી. એટલા માટે શું અહીંયા જરૂરી છે તો કે ભાઈ ભાષાંતરની છે એ ભૂલ છે એ હોવી જોઈએ નહીં. પછી નંબર 3 કીધો છે અસ્પષ્ટ સંદેશાઓ. કેટલીક વાર એવી સ્થિતિનું પણ નિર્માણ થાય છે. કેવી સ્થિતિનું તો કે ભાઈ અહીંયા આપણે જોઈએ તો સંદેશાઓ છે એ કેવા જોવા મળતા હોય તો કે અસ્પષ્ટ સંદેશાઓ જોવા મળતા હોય. તો એની અંદર જોઈએ તો માહિતી સંચારના વિવિધ માધ્યમોના ઉપયોગમાં ઘણી વખત મહત્ત્વની બાબતો અસ્પષ્ટ હોય. શબ્દોની કે વાક્યોની અયોગ્ય ગોઠવણ હોય. એ ગુજરાતીની અંદર તમને 1 માર્ક્સની અંદર એવો પ્રશ્ન પૂછે કે નીચેનું વાક્ય છે તેને ક્રમમાં ગોઠવો, બરાબર છે? એ તમને ખ્યાલ આવી જાય. શા માટે તો કે ભાઈ તમે એ ગુજરાતીનું જે પાઠ્ય પુસ્તક છે તેનું વાંચન કરેલું છે, જેના પરિણામે તમે જે તે માહિતીને ક્રમમાં ગોઠવી શકો, બરાબર? હવે પિક્ચર છે એની અંદર આપણે જોઈએ તો શું હોય શરૂઆતની અંદર તો કે ભાઈ પહેલાં છે હીરો છે એ નાનો હોય, ટ્રેનની અંદર જતો હોય, ત્યાંથી પોતે છે એ વિખોટો પડી જાય એના કુટુંબથી, પછી મોટો થાય, કંપનીની સ્થાપના કરે અને આમ એ વ્યક્તિ મોટો થાય એના માતા પિતાને મળે ને આવી રીતના સરસ મજાનો એન્ડ બતાવે. ડાયરેક્ટ એવું નથી બતાવતા કે ભાઈ હીરો છે એ એના માતા પિતાને મળ્યો હોય ને પછી એનો નાનો હોય ને એવી રીતનું કંઈ નથી બતાવતા. સમજાઈ ગયું? તો કે ભાઈ એ ધંધાકી એકમની અંદર જે માહિતી આપવાની છે એના શબ્દોની અને વાક્યની ગોઠવણ છે એ સ્પષ્ટ હોવી જરૂરી છે. સંદેશાઓમાં એક સૂત્રતા હોતી નથી, પરિણામે આવા સંદેશાઓ માહિતી મેળવનારને સ્પષ્ટ અર્થ આપવામાં નિષ્ફળ જાય છે. ક્યારેક કેટલીક વખત એવું પણ જોવા મળે વિદ્યાર્થી મિત્રો કે જે માહિતી આપને રજૂ કરેલી હોય છે એ માહિતી છે એ જ અસ્પષ્ટ હવે શું કહેવા માગે છે તે આપણે સમજી શકતા નથી. જેના પરિણામે પણ શું થાય છે તો કે ભાઈ કેટલીક વાર આપણે જે લક્ષ્યાંકો નક્કી કરેલા છે લક્ષ્યાંકો આપણે પ્રાપ્ત કરી શકતા નથી અને માહિતી સંચાર માટે આ બાબત છે અવરોધાય છે. નંબર 4 કીધો તો કે ભાઈ અસ્પષ્ટ અનુમાનો. ઘણા સંદેશાઓનો આધાર અનુમાનો અને પૂર્વધારણાઓ પર હોય છે. આ અનુમાનો અને પૂર્વધારણાઓ સ્પષ્ટ કર્યા વગર સંદેશાઓ મોકલવામાં આવે કે મેળવવામાં આવે ત્યારે સંદેશાનો અર્થ અને મહત્ત્વ બદલાઈ જવાની શક્યતા રહેલી જોવા મળે છે. અહીંયા કેવી સ્થિતિનું નિર્માણ થાય તો કે કેટલીક વાર આપણે અનુમાન કરતા હોય તો કે જે તે અધિકારી પાસેથી જે સંદેશો મળ્યો છે તો કે ભાઈ એ આ માટેનો જ હશે, આપણે કંઈ વાંચવાની જરૂર નથી, નીચે બધા કામદારો છે અધિકારીઓ છે ને માહિતી આપી દો. આપણે પૂર્વ ધારણા કરી લેતા હોય, જે તે વ્યક્તિએ આપણે માહિતી મોકલી છે તેની ધારણા કરી લઈએ ભાઈ આ જે માહિતી છે એ આ માટેની જ હશે. પછી તો કે ભાઈ આવા અનુમાનો કરેલા છે, આવી ધારણાઓ કરેલી છે, એ આપણે આપણી નીચે કામ કરતા અધિકારીઓ છે, કર્મચારીઓ છે તેને માહિતી આપી દઈને એ મુજબનું કામ થવા માંડે, જેના પરિણામે જે માહિતી સંચારની અસરકારકતા હોવી જોઈએ તે જળવાતી નથી. પછી નંબર 5 કીધો યોગ્ય સમયનો અભાવ. તો કે કેટલીક વાર માહિતીને આધારે નિર્ણય લેવાનો હોય છે અને માહિતી મળ્યા પછી તેનો અમલ પણ કરવાનો હોય છે. માહિતી જો સમયસર ન મળે તો તેનો કોઈ અર્થ રહેતો નથી અને માહિતીની અસરકારકતા ઘટે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો દેશની અંદર કેટલીક વાર કેટલીક આફતો આવે. કેવી તો કે ભાઈ કુદરતી આફતોની અંદર ખાસ તો વાવાઝોડું. તો જે વાવાઝોડું આવવાનું છે તો એની પહેલાં જો હવામાન વિભાગ છે તે સરકારને અને જાહેર જનતાને એ સંબંધી જો માહિતી આપી દે, આવવાનું છે એ પહેલાં જો માહિતી મળે તો શું થાય તો કે આપણે એની તૈયારીમાં રહીએ, જે તે જગ્યાએ રોકાઈ જઈએ, જેના પરિણામે નુકસાનીનો સામનો ન કરવો પડે. તો ધંધાકી એકમની અંદર પણ જે માહિતી છે એ ક્યારે મોકલવી જોઈએ તો કે ભાઈ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાનો છે એ પહેલાં માહિતી મોકલાવી જરૂરી છે, જેના પરિણામે શું થાય તો કે ભાઈ એ માહિતી છે એ સમયસર મળી રહે. તો
તો જેના પરિણામે લક્ષ્યાંકો સિદ્ધ થઈ શકે ને જો એ માહિતી સમયસર ન મળે તો એનો કોઈ અર્થ રહેતો નથી અને એની અસરકારકતા છે એ જળવાતી નથી. નંબર 6 કીધો છે તો કે ભાઈ માહિતીનું અતિભારણ. મોટા એકમોમાં માહિતીની સતત અને અવિરત આપલે થતી હોય છે, બરોબર છે. આવી આપલે કોઈ એક કર્મચારી દ્વારા મેળવવાની કે પૂરી પાડવાની હોય છે. અહીંયા કેવી સ્થિતિનું નિર્માણ થાય છે તો કે ભાઈ ધંધાકીય એકમની અંદર ઉપરી અધિકારીઓ હોય એની પાસે સતત ને સતત માહિતી છે એ આવતી હોય ને પોતે માહિતી પહોંચાડતા હોય. જેના પરિણામે શું થાય છે, એ વ્યક્તિ છે એ પોતે એકલો થઈ જાય છે. જે માહિતી આવે એનો જવાબ આપો, જે માહિતી આવે એનો જવાબ આપો. જેના પરિણામે શું થાય છે તો કે ભાઈ કર્મચારી માહિતીની ચોકસાઈ છે જાળવવાને બદલે પોતાના કામના ભારણનો નિકાલ કરવાને પ્રાધાન્ય આપે છે. એ વ્યક્તિ પોતે શું વિચારશે તો કે જે પ્રશ્ન આવ્યા છે ભાઈ એનું ઝડપથી નિરાકરણ લાવો, અને એના પરિણામે વ્યક્તિ છે જે તે નિર્ણય છે એ લઈ લેતો હોય છે. જેના પરિણામે અસરકારકતા માહિતી સંચારની જળવાતી નથી. આવી પરિસ્થિતિમાં સમયસર માહિતી યોગ્ય સ્થળે ન પહોંચે તો માહિતી સંચારનો હેતુ છે એ કેવો થઈ જાય છે તો કે ભાઈ નિષ્ફળ નીવડે છે. સંદેશા પ્રત્યે દુર્લક્ષ એટલે કે કેટલીક વાર ઉચ્ચ સંચાલકો કે નીચલી કક્ષાના કર્મચારીઓ સંદેશા પ્રત્યે બેધ્યાન અને બેદરકારી દાખવે છે. તેથી કંપની સાચી માહિતીથી વંચિત રહી જાય છે. અહીં આપણે જોઈએ તો શું જોવા મળે તો કે ભાઈ કેટલાય વ્યક્તિએ કેટલીક માહિતી છે એ જોયેલી છે પણ એ માહિતી છે એ ઉચ્ચ કક્ષાએ રજૂ કરતા નથી. કેટલીક વાર ઉચ્ચ કક્ષાએ પણ કેટલાક નાના મોટા પ્રશ્નો છે તે જોયેલા છે, એની પાસે એવી માહિતી એવી છે પણ એનું નિરીક્ષણ કરતા નથી. એ પ્રત્યે પોતે બેધ્યાન રહી જાય છે, એટલે કે એની અંદર કોઈ પણ પ્રકારનું પોતે ધ્યાન આપતા નથી, એટલે કે દુર્લક્ષ સેવે છે. તેથી કંપની સાચી માહિતીથી વંચિત રહી જાય. આવી માહિતી કે સંદેશા સાંભળવામાં દુર્લક્ષ સેવાથી માહિતી સંચારમાં તો કે અવરોધો ઊભા થતા જોવા મળે છે. નંબર 8મો કીધો છે અયોગ્ય માધ્યમની પસંદગી. તો કે ભાઈ માહિતી આપવા અને મેળવવા માટે અમુક માધ્યમોની પસંદગી કરવામાં આવે છે, પરંતુ આવા માધ્યમની પસંદગી યોગ્ય કે અનુરૂપ ન હોય તો માહિતી સંચારમાં અવરોધ ઊભા થાય છે. એક એવી સ્થિતિનું નિર્માણ થશે તો કે ભાઈ દાખલા તરીકે આપણે કોઈ વ્યક્તિને ઈમેલ દ્વારા માહિતી મોકલવા માગીએ છીએ તો કે જે વ્યક્તિને આપણે ઈમેલથી માહિતી મોકલીએ છીએ એ વ્યક્તિ પાસે પૂરતા પ્રમાણની અંદર નેટની સુવિધા હોવી જરૂરી છે. જો અહીંયા એ વ્યક્તિને નેટ ન આવતું હોય તો સમજાઈ ગયું. હવે કોઈ માહિતી છે આપણે ટપાલથી મોકલીએ છીએ પણ હવે એ સંદેશો છે એ આપણા માટે બહુ મહત્ત્વનો છે, પણ એ ટપાલથી માહિતી પહોંચશે તો એની અંદર વિલંબ થશે. તો આપણે યોગ્ય માધ્યમ છે એ પસંદ કર્યું નથી. કેટલીક વાર ગુપ્ત માહિતી છે તે આપણે શું કરીએ છીએ તો કે ભાઈ કેટલાય વ્યક્તિઓ બેઠા છે તો એની સામે મૌખિક રીતે રજૂ કરીએ છીએ. કેટલીક વાર ગુપ્ત માહિતી છે સામાન્ય પત્ર દ્વારા અન્ય વ્યક્તિને પહોંચાડીએ છીએ, જેના પરિણામે શું થાય છે તો કે અન્ય વ્યક્તિઓ પણ એ માહિતી છે એ મેળવી લે છે. તો કે ભાઈ અયોગ્ય માધ્યમની પસંદગી. તો કે ભાઈ માહિતી કેવી છે, મહત્ત્વની છે તો એ મુજબ મોકલો, મહત્ત્વની નથી તો એ મુજબ મોકલો. મહત્ત્વના આધારે સામેવાળી વ્યક્તિ પાસે માહિતી મોકલવી, એની પાસે જે માધ્યમ છે એ રીતે માહિતી મોકલવી જરૂરી બની જાય છે. નંબર 9મો કીધો અવિશ્વાસ અને ડર. તો કે જ્યારે વ્યવસ્થા તંત્રમાં અવિશ્વાસ અને ડરનું વાતાવરણ પ્રવર્તતું હોય ત્યારે દરેક સંદેશાને શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે છે. જો સાચી માહિતી અધિકારીને આપવામાં આવશે તો શિક્ષા કે દંડ થશે, તેવા ડરથી જાણી જોઈને માહિતીમાં ફેરફાર કરવામાં આવે છે. અહીંયા શું હોય છે ભાઈ તો કે ઉચ્ચ અધિકારી જ્યારે જે તે પ્રશ્ન છે એ માટે એના કર્મચારીને પૂછશે ત્યારે એ અધિકારીથી એના કર્મચારીઓ છે એ ડર અનુભવતા હોય ત્યારે પોતે શું કરશે તો કે ઉચ્ચ અધિકારીને જેવા જવાબની જરૂરિયાત છે તો કે હકારાત્મક જવાબની જરૂરિયાત છે તો હરેક કર્મચારી છે એને સારા પરિણામની જ વાત કરશે, નબળા પરિણામની ક્યારેય વાત કરશે નહીં. કારણ કે નબળું પરિણામ એવું હશે તો શું થશે તો કે ભાઈ વ્યવસ્થા તંત્રની અંદર જે અધિકારી હશે એના કર્મચારીને આવું નબળું પરિણામ આવ્યું છે તો કર્મચારીને વધુ કામ આપશે. સમજાઈ ગયું? જેના પરિણામે શું થાય તો કે કર્મચારી પણ પોતે બીતો હોય કે ભાઈ જો સાચી માહિતી આપણે આપશું તો શિક્ષા થશે, કોઈ દંડ થશે, એટલે આનો ભોગ ન બનવું પડે.
જેથી ઉચ્ચ અધિકારીને પોતે સાચી માહિતી આપતા નથી. ભૂતકાળમાં સાચી માહિતી આપી અને તેના માઠા પરિણામો સજા રૂપે ભોગવવા પડ્યા હતા. તેવા અનુમાનો કે અનુભવને ધ્યાનમાં લઈ સાચી માહિતી છે એને છુપાવવામાં આવતી હોય છે. બરાબર. તો આ બધી બાબતો શું છે તો કે ભાઈ અસરકારક માહિતી સંચારના અવરોધો છે. બરાબર છે. અહીંયા પ્રશ્ન પૂરો થાય છે. એના પછીનો પ્રશ્ન આવે છે તો કે ભાઈ આવા અવરોધોને દૂર કરવાના ઉપાયો. તો એની અંદર આપણે જોઈએ તો નંબર 1 કીધો છે કે માહિતી અવરોધાય નહીં તે રીતે વ્યવસ્થા તંત્રના માળખાને અનુરૂપ માહિતી સંચારના તંત્રને ગોઠવવું જોઈએ. તો કે ભાઈ માહિતી છે એ અવરોધાય નહીં, તો એના માટે કેવું માળખું ગોઠવવું જોઈએ તો કે ભાઈ વ્યવસ્થા તંત્રને અનુરૂપ માળખું ગોઠવવું જોઈએ. તો કે ધંધાકીય એકમ માટે કેવી વ્યવસ્થા છે, કેટલા વિભાગો છે, કેટલા અધિકારીઓ છે, તો એ રીતના વ્યવસ્થા તંત્રની ગોઠવણી કરવી જોઈએ. તો કે ભાઈ જે તે વ્યક્તિ છે એને માહિતી પહોંચાડવા માટેનો, માહિતી મેળવવા માટેનો અધિકાર આપી દેવો જોઈએ, જેના પરિણામે સારી રીતે માહિતી છે એ મેળવી શકાય અને પહોંચાડી શકાય. બીજો નંબર કીધો માહિતી આપનાર જે માહિતી આપે તે સ્પષ્ટ હોવી જોઈએ, જેથી માહિતી મેળવનાર સારી રીતે સમજી શકે. તો કે ભાઈ માહિતી આપનાર જે માહિતી આપે છે તે કેવી હોવી જોઈએ તો કે સ્પષ્ટ હોવી જોઈએ. સ્પષ્ટ એટલે આગળ આપણે જોયું અસ્પષ્ટ હોવી જોઈએ નહીં. દાખલા તરીકે જોઈએ તો આપણે એવું એમ કહીએ કે મારે ખુરશીઓ ખરીદવી છે, તો આ માહિતી કેવી કહેવાય? અસ્પષ્ટ કહેવાય. તો સામેવાળો વ્યક્તિ છે એ નહીં સમજી શકે કે ખુરશીઓ ખરીદવી છે તો કેટલી ખરીદવી. તો એ પ્રશ્ન પ્રત્યે વ્યક્તિ બેધ્યાન રહેશે. પરંતુ આપણે એવું કીધું કે ભાઈ મારે 50 નંગ ખુરશીઓ ખરીદવી છે, તો કે આવી સ્પષ્ટ માહિતી છે એ આપવી જરૂરી છે. બરાબર છે. નંબર 3 કીધો તો કે ભાઈ માહિતી સંચારના જુદા જુદા માધ્યમોની અસરકારકતા જુદી જુદી હોવાથી માહિતી પ્રસારણના સંદર્ભમાં યોગ્ય માધ્યમની પસંદગી કરવી જોઈએ. તો કે ભાઈ ઉચ્ચ અધિકારીને આપણે જ્યારે માહિતી મોકલતા હોય ત્યારે ઈમેલથી માહિતી મોકલવી જોઈએ. જ્યારે આપણે કામદારને માહિતી મોકલતા હોય ત્યારે ભાઈ લેખિત સ્વરૂપે મોકલવી જોઈએ. અધિકારી છે એને આપણે જ્યારે માહિતી મોકલતા હોય ત્યારે બંધ પરબીડિયાની અંદર રજૂ કરવી જરૂરી છે, એટલે કે કવરની અંદર રજૂ કરવી જરૂરી છે. પછી કોઈ સામાન્ય માહિતી આપવાની હોય ત્યારે નોટિસ બોર્ડ ઉપર માહિતી આપવી જરૂરી છે. આ શું થયું તો કે ભાઈ જુદા જુદા માધ્યમો થયા કહેવાય. બરાબર છે. તો કે ભાઈ માહિતી સંચારની અસરકારકતા ક્યારે જળવાશે તો કે ભાઈ જે વ્યક્તિને માહિતી આપવી છે તો એના માટે જે તે વ્યક્તિ છે એના માટે યોગ્ય માધ્યમની પસંદગી કરવી જરૂરી છે. માહિતી સંચારમાં દ્વિમાર્ગી પ્રક્રિયા હોવાથી માહિતીનો પ્રવાહ બંને દિશામાં સહેલાઈથી આગળ વધે તેવી વ્યવસ્થા હોવી જરૂરી બની જાય છે. તો કે ભાઈ દ્વિમાર્ગી પ્રક્રિયા તો કે ભાઈ માહિતી લેનાર પાછો માહિતી આપતો હોય છે, તો એ લેતી દેતીના વ્યવહારો માહિતી આપવી અને માહિતી પહોંચાડવી આવા વ્યવહારો છે એ સહેલાઈથી આગળ વધવા જોઈએ. 5મો નંબર કીધો માહિતી સંચારમાં બંને પક્ષો વચ્ચે પરસ્પર શ્રદ્ધા અને સહકારની ભાવના શું તો કે આવશ્યકતા છે. તો કે એકબીજા વ્યક્તિ ઉપર શ્રદ્ધા હોવી જોઈએ, એકબીજા સાથે સહકારથી કામ કરતા હોવા જોઈએ, તો જ માહિતી સંચાર છે એ સફળતા તરફ લઈ જઈ શકે છે. 6મો નંબર તો કે ભાઈ માહિતી પહોંચાડનારના વિવિધ સ્થાનો વચ્ચે માહિતી વહન રેખાઓ બને તેટલી કેવી હોવી જોઈએ તો કે ભાઈ ટૂંકી હોવી જરૂરી છે, જેથી માહિતીનો પ્રવાહ અટકી ન જાય અથવા તો માહિતી છે એ પ્રસારણમાં વિલંબ ન થાય. તો કે અહીંયા આપણે જોઈએ તો આપણે નાના હતા તે ટેલિફોન રમતા, એની અંદર 20 જણા બેઠા, આપણે કાનની અંદર ઝડપથી માહિતી દેવાની, 2 શબ્દ ક્યાંક એને કીધા હોય તો છેલ્લા વ્યક્તિ પાસે જે માહિતી આવે ને તો એ વ્યક્તિ હાવ બીજું બોલી ગયો હોય. આના પરિણામે શું થાય તો કે ભાઈ એક કરતાં વધુ વ્યક્તિઓ પાસેથી માહિતી બીજી વ્યક્તિને પહોંચાડવાની હતી, જેના પરિણામે શું થશે તો કે જે માહિતી પહોંચાડવાની હતી એ નહીં પહોંચાડી શકીએ, કારણ કે માહિતીની વહન રેખા કેવી હતી તો કે ભાઈ લાંબી હતી, એની જગ્યાએ કેવી હોવી જોઈએ તો કે ભાઈ ટૂંકી હોવી જરૂરી છે. માહિતી સંચાર વ્યવસ્થા ઝડપી હોવી જોઈએ. બરાબર. તો કે જેના પરિણામે શું થાય તો કે સરળતાથી માહિતી મેળવી શકાય અને આપી શકાય.
માહિતી સંચારની પ્રવૃત્તિ હેતુલક્ષી હોવી જરૂરી છે. હેતુલક્ષી એટલે કે ધ્યેયલક્ષી, લક્ષ્યાંકલક્ષી હોવી જોઈએ. તો જ ઝડપથી માહિતીની આપલે છે એ શક્ય બને છે. નંબર 9 આપને કીધેલો છે કે બિનજરૂરી માહિતીનું પ્રસારણ માહિતી સંચારના માધ્યમો ઉપર ભારણ વધારે છે, તેથી યોગ્ય પ્રસારણ હોવું જરૂરી બની જાય છે. બિનજરૂરી માહિતીનું પ્રસારણ તો કે જે માહિતીની જરૂરિયાત નથી એ માહિતી છે એ પહોંચાડવી જ ન જોઈએ. શા માટે? તો કે એનું પ્રસારણ છે એ આપણે કર્મચારીને આપીએ, અધિકારીને આપીએ તો ભારણ છે એ વધી જાય છે. દાખલા તરીકે કોઈ પિક્ચર જોતા હોય ને એની અંદર જાહેરાત આવે, જેના પરિણામે શું થાય છે તો કે ભાઈ આપણે આખું પિક્ચર જોઈ શકતા નથી, બરાબર છે. એટલા માટે આપણે શું કરીએ છીએ તો કે ભાઈ સિનેમા ગૃહની અંદર આપણે પિક્ચર જોવા માટે જઈએ છીએ. સમજાઈ ગયું? તો અહીંયા પણ આ જ બાબત અસર કરે છે. માહિતી સંચાર વ્યવસ્થાનું સમયાંતરે મૂલ્યાંકન થવું જોઈએ, જેથી બદલાતા સંજોગોને અનુરૂપ માહિતી સંચાર વ્યવસ્થા અને સાધનોમાં ફેરફાર કરી શકાય. તો કે ભાઈ સમય સંજોગો પરિસ્થિતિ મુજબ માહિતી સંચારનું મૂલ્યાંકન થવું જોઈએ. તેથી શું થાય તો કે ભાઈ બદલાતા સંજોગોને અનુરૂપ માહિતી સંચાર વ્યવસ્થા અને સાધનોની અંદર જે તે ફેરફાર લાવી શકાય. અને માહિતી સંચારની સમગ્ર પ્રક્રિયા દરમિયાન માહિતી આપનારનું અંગત હિત કે સ્વાર્થ ન હોવા જોઈએ. દાખલા તરીકે માહિતી આપનાર અમુક માહિતી છુપાવે, જાણી જોઈને અધૂરી માહિતી આપે કે વિકૃત રીતે પોતે રજૂ કરે. કોઈ વ્યક્તિ એવું ઈચ્છતો હોય કે આ માહિતી છે એ સારી રીતે રજૂ કરવામાં આવશે તો શું થશે તો કે ભાઈ એના હિતને નુકસાન થશે, એનું આર્થિક હિત છે એ જોખમાશે. એટલા માટે કોઈ વ્યક્તિ છે એ જે તે માહિતી રજૂ કરે છે એની અંદર એનું અંગત હિત છે હોવું જોઈએ નહીં. આગળના મુદ્દાની અંદર શું કીધું હતું તો કે ભાઈ સમય સંજોગ અને પરિસ્થિતિની અંદર જે રીતે બદલાવ થાય એ મુજબ માહિતી છે એના સાધનોની અંદર ફેરફાર કરવો જરૂરી બની જાય છે. અહીંયા આપણો પ્રશ્ન છે એ પૂરો થાય છે. આ પ્રશ્ન પણ તમને 5 માર્ક્સની અંદર પૂછી શકે છે, બરાબર. અહીંયા આપણો પ્રશ્ન પૂરો કરીએ છીએ અને અહીં આપણું ચેપ્ટર છે તે પણ પૂરું થાય છે.